કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કે આપણે રોજ કરંટ અફેરના નવા મુદ્દાઓ સાથે હાજર થઈ છીએ અને એમાં પણ ગઈકાલથી આપણે વન લાઇનરનો પણ સમાવેશ કરેલો છે. તો પહેલા જે છે એ આપણે જે ડિસ્ક્રિપ્શન વાળા કન્સેપ્ચ્યુઅલ મુદ્દાઓ છે તેનો અભ્યાસ કરી લઈએ, ત્યારબાદ આપણે વન લાઇનર તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે પ્રથમ મુદ્દો છે એ પરીક્ષાના દ્રષ્ટિકોણથી આપને અત્યંત ઉપયોગી નીવડશે. એ જે મુદ્દો છે એ મુદ્દો જોડાયેલો છે સોલાર પ્રોજેક્ટ સાથે. જી હા, સૂર્ય ઉર્જા મથક સાથે. સૂર્ય ઉર્જા મથક સાથે જોડાયેલો મુદ્દો છે. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, હાલમાં મધ્યપ્રદેશના રેવા ખાતે, ફરીથી આપને જણાવી દઉં, મધ્યપ્રદેશના રેવા ખાતે એશિયાનો સૌથી મોટું સૂર્ય ઉર્જા મથક સ્થાપવા માટે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ફરીથી એક વખત રિપીટ કરી જાઉં છું. હાલમાં મધ્યપ્રદેશના રેવા ખાતે એશિયાનું સૌથી મોટું સૂર્ય ઉર્જા મથક સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ ઉદ્ઘાટન શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલું છે. જી હા, આ એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્રોજેક્ટ હશે, જે ક્ષમતા 750 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની થશે. ખાસ ધ્યાન રહે, એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્રોજેક્ટ છે જેની ક્ષમતા 750 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી ક્રિએટ કરવાની છે. એ પણ ધ્યાન રહે કે આ પ્રોજેક્ટ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરીએ તો ખૂબ જ સસ્તા દરે વીજળી આપશે. જી હા, ખૂબ જ સસ્તા દરે, અને એટલા માટે જ વર્લ્ડ બેંક ગ્રુપ જે છે તેના પ્રેસિડેન્ટે ઇનોવેશન માટે રેવા સોલાર પાવર પ્રોજેક્ટને એવોર્ડ આપેલો છે. જી હા, કોને એવોર્ડ આપેલો છે? વર્લ્ડ બેંક ગ્રુપના પ્રેસિડેન્ટે ઇનોવેશન માટે રેવા સોલાર પાવર પ્રોજેક્ટને એવોર્ડ આપેલો છે. એ ખાસ ધ્યાન રહે કે આજે 750 મેગાવોટનો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનો પ્રોજેક્ટ છે જે સોલાર પાવર પેનલ પર આધારિત હશે. આ પ્રોજેક્ટની ઘણી બધી ઇલેક્ટ્રિસિટી દિલ્હી મેટ્રોને પણ આપવામાં આવશે. જી હા, આપ જાણો છો દિલ્હી મેટ્રો જે છે ઇલેક્ટ્રિસિટી વડે ચાલતી એક ટ્રેન છે, એટલા માટે આ સોલાર પાવર પ્રોજેક્ટ વડે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે તેના વડે દિલ્હી મેટ્રોને પણ ચલાવવામાં આવશે. એ પણ ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ જે નરેન્દ્ર મોદી દ્વારા જે ઉદ્ઘાટન કરાયું છે રેવા સોલાર પાવર પ્રોજેક્ટનું, એ આપણું જે લક્ષ્યાંક છે, જ્યાં આપને ખ્યાલનો જણાવી દઈએ, 175 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો વડે નિર્માણ કરવાનું લક્ષ્યાંક છે ભારતનું. જી હા, 175 ગીગાવોટ જેટલી ઇલેક્ટ્રિસિટી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જેવી કે જળ ઉર્જા દ્વારા, સૂર્ય ઉર્જા દ્વારા, પવન ઉર્જા દ્વારા આપણે મેળવવાની છે. કેટલી? 175 ગીગાવોટ. કયા વર્ષ સુધીમાં? 2022 ના વર્ષ સુધીમાં. એવું આપણું લક્ષ્યાંક છે. ખાસ ધ્યાન રહે કે 175 ગીગાવોટમાં સૌથી વધુ, જી હા, સૌથી વધુ ઉર્જા સૂર્ય ઉર્જા દ્વારા મેળવવાની છે, જે લગભગ 100 ગીગાવોટ જેટલી હશે. જી હા, કેટલી હશે? 100 ગીગાવોટ. નેશનલ સોલાર મિશન જે છે એટલા માટે શરૂ કરવામાં આવેલું હતું અને આ સોલાર મિશનના એક ભાગ તરીકે જ એવું કહી શકીએ કે આ 750 મેગાવોટનો રેવા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે, જે સૂર્ય ઉર્જા દ્વારા મેળવવામાં આવતી ઇલેક્ટ્રિસિટીની દ્રષ્ટિએ જોતા એશિયાનો સૌથી મોટો બનેલો છે. ખાસ યાદ રહે, મધ્યપ્રદેશના રેવામાં છે, પ્રધાનમંત્રી શ્રી દ્વારા ઉદ્ઘાટન કરેલ છે, 750 મેગાવોટનો છે, એશિયાનો સૌથી મોટો છે અને વર્લ્ડ બેંક ગ્રુપના પ્રેસિડેન્ટ દ્વારા ઇનોવેશન માટેના એવોર્ડથી પણ નવાજવામાં આવેલ છે. અને આ રેવા સોલાર પાવર પ્રોજેક્ટમાંથી જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે તેમાંથી ઘણી ખરી દિલ્હી મેટ્રોને ચલાવવામાં પણ ઉપયોગી સાબિત થશે. હવે આપણે નવા મુદ્દા તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, જે આ બીજો મુદ્દો છે, આ બીજો મુદ્દો
સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ અત્યંત ઉપયોગી સાબિત થશે. જી હા, કંજૂર મેન્યુસ્ક્રિપ્ટ્સ જે છે એ હાલમાં સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા છાપવામાં આવશે. તો આપણને પહેલો પ્રશ્ન એમ થાય કે આ કંજૂર મેન્યુસ્ક્રિપ્ટ્સ છે શું? જી હા, તો પહેલા આપણે આ પ્રશ્નનો જવાબ સેટિસ્ફેક્ટરીલી મેળવી લઈએ. જેમ કે ભારતે એક મિશન શરૂ કરેલું હતું, નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ. જ્યાં ભારતે એક મિશન શરૂ કરેલું હતું, નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ. સાંસ્કૃતિક મંત્રાલયે, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ શરૂ કરેલું હતું. તે હેઠળ કરવાનું શું હતું કે 108 જેટલી મોંગોલિયન કંજૂર મેન્યુસ્ક્રિપ્ટ ને છાપવાની છે. આ મિશન હેઠળ, કયા મિશન હેઠળ? નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ. આ મિશન હેઠળ મોંગોલિયન કંજૂર પ્રકારની જે મેન્યુસ્ક્રિપ્ટ છે તે 108 છાપવાની છે. તો પહેલા એ પ્રશ્નનો જવાબ મેળવીએ કે મેન્યુસ્ક્રિપ્ટ એટલે શું. તો ખાસ ધ્યાન રહે, એક પ્રકારનો હિસ્ટોરિક ઐતિહાસિક રેકોર્ડ. જી હા, એક પ્રકારનો ઐતિહાસિક રેકોર્ડ, એને આપણે મેન્યુસ્ક્રિપ્ટ કહીશું. આપણે જોયું હશે કે ઘણા બધા પ્રકારના ઐતિહાસિક રેકોર્ડ જે છે એ ઘણી વખત કાપડ ઉપર લખેલા હોય છે, ગ્લાસ ઉપર લખેલા હોઈ શકે છે, કોઈ જગ્યાએ લોખંડ ઉપર લખેલા હોઈ શકે છે. આ બધી વસ્તુઓ જે ઐતિહાસિક વસ્તુઓ છે કે જેના માંથી આપણને ઇતિહાસ વિશેની માહિતી મળે છે, જે વાંચીને આપણને ખ્યાલ આવે છે કે અચ્છા ઇતિહાસમાં આવી આવી ઘટનાઓ ઘટી હતી. કાગળ ઉપર લખેલું હોય તેને મેન્યુસ્ક્રિપ્ટ આપણે કહીશું નહીં, ખાસ ધ્યાન રહે. તો એ એવી જે વસ્તુઓ છે કે કોઈ પણ જગ્યાએ કાપડ ઉપર કંઈક લખેલું મળી આવે કે પછી કોઈ ઝાડના પત્તા છે એના ઉપર કંઈક શું લખેલું મળી આવે, તો એ બધી વસ્તુને આપણે મેન્યુસ્ક્રિપ્ટ્સ કહીશું. આવી મેન્યુસ્ક્રિપ્ટ્સ મોંગોલિયન પ્રકારની મેન્યુસ્ક્રિપ્ટ, મોંગોલિયા એક દેશનું નામ છે, તેની મેન્યુસ્ક્રિપ્ટ, મોંગોલિયા દેશની મેન્યુસ્ક્રિપ્ટ જે કંજૂર મેન્યુસ્ક્રિપ્ટ તરીકે ઓળખાય છે. ખાસ ધ્યાન રહે, આ કંજૂર મેન્યુસ્ક્રિપ્ટ તરીકે ઓળખાય છે, મોંગોલિયાની છે, તેવી છાપવાનું ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે નક્કી કરેલું છે. કેટલી? 108. કયા મિશન હેઠળ? નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ. તો પણ આપણને એ ખબર ન પડી, મેન્યુસ્ક્રિપ્ટ એટલે ખબર પડી ગઈ કે શું થાય, એ ખબર ન પડી કે કંજૂર એટલે શું. તો હવે એ જોઈએ. તો ખાસ ધ્યાન રહે, કંજૂરનો અર્થ થાય મોંગોલિયન ભાષામાં ટૂંકમાં અપાયેલ આદેશ. જી હા, શું થશે? ટૂંકમાં અપાયેલ આદેશ. આદેશ કોના દ્વારા અપાયેલા છે? ભગવાન બુદ્ધ દ્વારા. કંજૂરનો અર્થ શું થયો? ભગવાન બુદ્ધ દ્વારા અપાયેલ આદેશ. કેમ? ટૂંકમાં, મોંગોલિયન ભાષામાં. તો જે મેન્યુસ્ક્રિપ્ટ્સ સાંસ્કૃતિક મંત્રાલય છાપવાનું છે નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ હેઠળ, મોંગોલિયાની છે, મોંગોલિયા ભાષામાં લખાયેલ છે. અને ભાષામાં શું લખાયેલ છે? ભગવાન બુદ્ધ દ્વારા અપાયેલ આદેશો. એને છાપવામાં આવશે. જો આપ જાણો છો કે ભગવાન બુદ્ધનો જન્મ ભારતમાં થયેલો હતો, ભારત પાસે એવી કેટલી બધી મેન્યુસ્ક્રિપ્ટ્સ હશે, કેટલા બધા ઐતિહાસિક રેકોર્ડ હશે જે મોંગોલિયા પાસે નહીં હોય. હવે મોંગોલિયા જે છે એની મહત્તમ વસ્તી, મેજોરિટી વસ્તી બૌદ્ધ છે. તો આપણી પાસે જે આવા રેકોર્ડ પડેલા છે એ છાપીશું અને એમને આપીશું. જી હા, 108 માંથી 5 છપાઈ ચૂક્યા છે અને મોંગોલિયા દેશને અપાયા ચૂક્યા છે. ખાસ ધ્યાન રહે, ભારત જે છે એ આ બુદ્ધિસ્ટ જે આપણો વારસો છે એના દ્વારા ડિપ્લોમસી કરી રહ્યું છે. ખાસ ધ્યાન રહે, મોંગોલિયા જે છે એ શું છે? એક બૌદ્ધ મેજોરિટી રાષ્ટ્ર છે. ધર્મચક્ર દિવસ આપને યાદ હશે, 4 જુલાઈના રોજ આપણે સેલિબ્રેટ કરેલો. તે ધર્મચક્ર દિવસના રોજ જ જે છે 5 મેન્યુસ્ક્રિપ્ટ્સ કંજૂર પ્રકારની, જેમાં ભગવાન બુદ્ધના આદેશ હતા, તે આપણે છાપી અને મોંગોલિયાને આપેલી છે. પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખાસ યાદ રહે, કંજૂર શું છે? એક પ્રકારની મેન્યુસ્ક્રિપ્ટ છે. એનો અર્થ શું થાય? ટૂંકમાં અપાયેલા આદેશ. કોને આપેલા છે આદેશ? ભગવાન બુદ્ધે આપેલા છે આદેશ કે જીવનને કઈ રીતે જીવવું એ. અને આ આદેશો જે છે છાપી અને કોને આપવામાં આવેલા છે? ખાસ ધ્યાન રહે, મોંગોલિયાને આપવામાં આવેલા છે. એ પણ અહીંયા ધ્યાન રહે કે 5 મેન્યુસ્ક્રિપ્ટ્સ અપાઈ ચૂકાઈ છે. એ પણ અહીંયા ખાસ ધ્યાનમાં રહે કે આજે આપણે કંજૂર પ્રકારના મેન્યુસ્ક્રિપ્ટ્સ મોંગોલિયાને આપેલા છે. એ મેન્યુસ્ક્રિપ્ટ્સ માં જે ભગવાન બુદ્ધના આદેશો છે તેને બુદ્ધ મંદિરોમાં રોજ પૂજા કરવામાં આવે છે. કેમ? ગુરુ ગ્રંથ સાહેબની પૂજા કરવામાં આવે, એવી રીતે ભગવાન બુદ્ધના આદેશો જે પેપરમાં લખેલા છે તેની પૂજા કરવામાં આવશે. રોજબરોજના જીવનમાં મોંગોલિયન લોકો એ આદેશોને નું રટણ કરે છે, જેમ કે આપણે શ્લોકોનું કરતા હોય એ રીતે.
ખાસ ધ્યાન રહે, અહીંયા ફરીથી હું આપને એક વખત જણાવી દઉં છું, નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ જે છે કોને બહાર પાડેલું હતું? સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા. આ નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ હેઠળ શું કરવામાં આવશે? તો કે 108 મેન્યુસ્ક્રિપ્ટ્સ જે મોંગોલિયાની છે, કંજૂર તરીકે ઓળખાય છે, તેને છાપવામાં આવશે. એમાંથી હાલ 5 છપાઈ ચૂકી છે. ધર્મચક્ર દિવસના રોજ જે છે આ મેન્યુસ્ક્રિપ્ટ્સ મોંગોલિયાને આપણે સુપ્રત કરેલી છે. આ કંજૂર તરીકે ઓળખાતી મેન્યુસ્ક્રિપ્ટ્સમાં શું લખેલું છે? તો કે ટૂંકમાં આપેલા આદેશો છે. કોના આદેશો છે? બુદ્ધના. શું આદેશો આપેલા હશે? કે જીવનને કઈ રીતે જીવવું. તો આ જે આદેશોની મેન્યુસ્ક્રિપ્ટ છે તે મંદિરોમાં પૂજા થાય છે. રોજબરોજના જીવનમાં મોંગોલિયન લોકો તેનો ઉચ્ચારણ પણ કરે છે. તેથી ભારત એકચ્યુઅલી શું કરી રહ્યું છે? બૌદ્ધ ધર્મનો જે ભારતનો વારસો છે તેના આધારે ડિપ્લોમસી કરી રહ્યું છે. મોંગોલિયા જેવા દેશોની નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મોંગોલિયા એક બૌદ્ધ મેજોરિટી રાષ્ટ્ર છે, તે ભૂલાય નહીં. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણો જે નેક્સ્ટ મુદ્દો છે તે એક પ્રકારનું પોર્ટલ છે જેનું નામ છે અસીમ. જી હા, એક પ્રકારનું પોર્ટલ છે, ઓનલાઈન પોર્ટલ છે જેનું નામ છે અસીમ. હું એક વખત ફૂલ ફોર્મ બોલી જાઉં છું. આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પ્લોયી એમ્પ્લોયર મેપિંગ. જી હા, હજી એક વખત રિપીટ કરી આપું છું. આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પ્લોયી એમ્પ્લોયર મેપિંગ. જો કોવિડ-19 ને લીધે, કોરોના મહામારીને લીધે ઘણા બધા કૌશલ્યવાન લોકો, સ્કિલ્ડ લોકો જે છે, કે સ્કિલ્ડ લોકો એટલે એવા લોકો જેની પાસે કોઈ પ્રકારની સ્કિલ હોય, કે કોઈ મશીનને ચલાવવાની સ્કિલ હોય, કે કોઈ બીજું કાર્ય કરવાની સ્કિલ હોય, એવા કૌશલ્યવાન લોકો જે એક રીતે કહી શકાય કે બીજા રાજ્યોમાંથી જે છે એ કોઈ બીજા રાજ્યોમાં કામ કરવા જતા, મતલબ પોતાનું રાજ્ય છોડી અને બીજા રાજ્યોમાં કામ કરવા જતા, એવા લોકો કોરોના મહામારીને કારણે ફરી પોતાના રાજ્યોમાં ચાલ્યા ગયા છે. હવે થાય છે શું કે કામ છે પરંતુ તેને કામ કરવા વાળા તો એમના રાજ્યમાં ચાલ્યા ગયા છે. તો સમસ્યા શું થઈ જાય છે? કામ છે એટલે કે આપણી પાસે એમ્પ્લોયી પણ છે પણ એના રાજ્યમાં છે, એમ્પ્લોયર પણ છે, કામ દેવા વાળા પણ છે, પરંતુ એ પોતાના મૂળ રાજ્યમાં છે. તો અહીંયા એક ડિમાન્ડ અને સપ્લાય, આ લોકોને કામ આપવું છે એમ્પ્લોયરને, આને કામ જોઈએ છે એમ્પ્લોયીને, ડિમાન્ડ સપ્લાય વચ્ચે એક મિસમેચ છે. એ મિસમેચને ભરવા માટે આ ડિમાન્ડ સપ્લાય નો જે બ્રિજ છે એને પૂરો કરવા માટે જે છે એ આ પોર્ટલની રચના થઈ છે. શું? આત્મનિર્ભર સ્કિલ્ડ એટલે કૌશલ્યવાન લોકો માટે છે. ખાસ ધ્યાન રહે, એમ્પ્લોયી એમ્પ્લોયર મેપિંગ એટલે કે જો કોઈ સ્કિલ્ડ વર્કર હોય તો સ્વાભાવિક રીતે એને એમ્પ્લોયમેન્ટ જોઈતું હોય, કોરોના મહામારીને કારણે એનું રોજગાર છીનવાઈ ચૂક્યું હોય તો એ અસીમ પ્લેટફોર્મ પર જઈ રોજગાર મેળવી શકે છે. એટલું જ નહીં, જો કોઈને સ્કિલ્ડ વર્કરનું કામ હોય, કોઈને કામ આપવું હોય તો એ પણ ત્યાંથી એમ્પ્લોયી મેળવી શકે છે. તેથી અસીમ પ્લેટફોર્મ ખાસ ધ્યાન રહે, આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પ્લોયી એમ્પ્લોયર મેપિંગ અસીમ પોર્ટલનું પૂરું નામ છે, એ પણ ધ્યાન રહે. કૌશલ્યવાન લોકો માટે છે. જો પ્રદેશવાર સ્થાનિક ઉદ્યોગોની માંગ મુજબ ડિમાન્ડ સપ્લાયને મેચ કરી આપવા માટે જે છે એ આ પોર્ટલની શરૂઆત થઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આ પોર્ટલ કાર્ય કરે છે. ભૂલાય નહીં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વ્યાખ્યા હું અગાઉના વિડીયોમાં કહી ચૂક્યો છું, એ પણ આપ યાદ રાખજો. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ, જી હા, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ દ્વારા આ પોર્ટલ લોન્ચ થયું છે. ખાસ ધ્યાન રહે, કઈ મિનિસ્ટ્રી, કયા મંત્રાલય દ્વારા? તો કૌશલ વિકાસ મંત્રાલય દ્વારા. જી હા, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ દ્વારા આ પોર્ટલ જે અસીમના નામે ઓળખાય છે તે બનાવવામાં આવેલું છે. એ ખાસ ધ્યાન રહે કે આ મિનિસ્ટ્રીના મંત્રી શ્રીનું નામ શું છે? મહેન્દ્રનાથ પાંડે. જી હા, શું નામ છે? મહેન્દ્રનાથ પાંડે. ફરીથી આપના માટે જે છે એ આખી એક પોર્ટલને આપણે રિપીટ કરી લઈએ. અસીમનું ફૂલ ફોર્મ યાદ રહે, આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પ્લોયી એમ્પ્લોયર મેપિંગ અપ, બિલકુલ ના ભૂલાય. નેક્સ્ટ, કૌશલ્યવાન લોકો માટે છે, એ પરીક્ષાના દૃષ્ટિકોણથી યાદ રહેવું જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે બનાવવામાં આવેલું છે. ત્યારબાદ કૌશલ વિકાસ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલું છે. એ મંત્રાલયના મંત્રીનું નામ શું છે? શ્રી મહેન્દ્રનાથ પાંડે. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે આજે આપણો નવો મુદ્દો કરંટ અફેરનો છે તે આજના દિવસ સાથે સંકળાયેલો છે. જી હા, નવા મુદ્દાનું નામ શું છે? વિશ્વ વસ્તી દિવસ. શું નામ છે? વિશ્વ
વસ્તી દિવસ. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ પોપ્યુલેશન ડે કયા દિવસે આવે છે? ગ્લોબલ પોપ્યુલેશન ડે આજના દિવસે 11 જુલાઈના રોજ. દર વર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. બિલકુલ ન ભૂલાય, વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે 11 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. ખાસ જોજો, 1987 માં 11 જુલાઈના રોજ, તારીખ આજ છે, વર્ષ 1987. 1987 માં 11 જુલાઈના રોજ પ્રથમ વખત વિશ્વની વસ્તી 5 અબજને ઓળંગી ગઈ. જી હા, વિશ્વની વસ્તી 11 જુલાઈ 1987 ના રોજ પ્રથમ વખત 5 અબજને ઓળંગી ગઈ. એ પણ ખાસ ધ્યાન રહે, તેથી યુનાઇટેડ નેશન્સે નક્કી કર્યું, સંયુક્ત રાષ્ટ્રોએ નક્કી કર્યું કે આ દિવસને 5 બિલિયન ડે તરીકે ઉજવવામાં આવશે. કયા દિવસ તરીકે? 5 બિલિયન ડે તરીકે ઉજવવામાં આવશે. એ પણ ખાસ ધ્યાન રહે, 1987 માં સંયુક્ત રાષ્ટ્રોએ નક્કી કર્યું. પરંતુ ધ્યાન રહે, 1987 થી વિશ્વ વસ્તી દિવસ ઉજવાતો નથી. વિશ્વ વસ્તી દિવસ ઉજવવાની શરૂઆત 1989 માં થઈ. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામે વિશ્વ વસ્તી દિવસ ઉજવવાનું શરૂ કર્યું. કઈ તારીખે? આ તારીખ 11 જુલાઈ. 11 જુલાઈ શું કામ? કારણ કે 11 જુલાઈના દિવસે 1987 માં વિશ્વની વસ્તી 5 અબજને ઓળંગી ચૂકી હતી, એટલા માટે. અહીંયા ખાસ ધ્યાન રહે, 1989 માં વિશ્વ વસ્તી દિવસ ઉજવવાનું શરૂ થયું. કોને શરૂ કર્યું? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ફરીથી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ફરીથી 1989 માં 11 જુલાઈના રોજ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ આ દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયેલું છે. એ પણ ધ્યાન રહે કે 2020 નો જે વિશ્વ વસ્તી દિવસ છે, જ્યાં 11 જુલાઈ 2020 નો જે વિશ્વ વસ્તી દિવસ છે, એની થીમ શું છે? સ્ત્રીઓ અને બાળકોનું આરોગ્ય અને અધિકારો. ખાસ ધ્યાન રહે, 2020 વિશ્વ વસ્તી દિવસની થીમ સ્ત્રીઓ અને બાળકીઓનું આરોગ્ય અને અધિકારો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપના માટે આખો મુદ્દો રિપીટ કરી દઉં છું. 11 જુલાઈના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ વસ્તી દિવસ. ખાસ ધ્યાન રહે, યુએન જે છે એને 1987 માં 5 બિલિયન ડે તરીકે ઉજવવાનું ચાલુ કર્યું. શું કામ? 11 જુલાઈના આ દિવસ તરીકે ઉજવવાનું ચાલુ કર્યું કારણ કે તે દિવસે 1987 માં પ્રથમ વખત વિશ્વની વસ્તી 5 અબજ ને ઓળંગી ચૂકી હતી. એ પણ અહીંયા ખાસ ધ્યાનમાં રહે, 1989 માં નક્કી થયું કે આ દિવસને 11 જુલાઈના રોજને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવાશે. કોના દ્વારા? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા. 2020 માં જે વિશ્વ વસ્તી દિવસની થીમ છે એ શું છે? સ્ત્રીઓ અને બાળકીઓનું આરોગ્ય અને તેમના અધિકારો. શું કામ આવી થીમ મૂકવામાં આવી 2020 માં? કારણ કે કોરોનાની મહામારીને લીધે ઘરેલું હિંસાના બનાવમાં વધારો આવેલો છે. તેથી સ્ત્રીઓ અને બાળકીઓના આરોગ્ય અને અધિકારો એ આ વર્ષની થીમ છે. આશા છે કે આ મુદ્દો આપને યાદ રહેશે. નવા મુદ્દા તરફ આગળ વધીએ. હાલમાં યુકે ખાતે, બ્રિટન માં ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 ઉજવાયું. હાલમાં બ્રિટનમાં ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 ઉજવાયું. કઈ તારીખ થી કઈ તારીખ વચ્ચે ઉજવાયું? 9મી જુલાઈ થી લઈ 11મી જુલાઈ વચ્ચે. એટલે કે 9 જુલાઈ થી લઈ આજના દિવસ સુધી 3 દિવસ માટે શું ઉજવાયું? ઇન્ડિયા ગ્લોબલ વીક. શું ઉજવાયું? ભારત વૈશ્વિક સપ્તાહ. 2020 બ્રિટનમાં ઉજવાયો. 9 જુલાઈ થી લઈને 11 જુલાઈ વચ્ચે ઉજવાયો. ખાસ ધ્યાન રહે, આ આયોજન જે ભારત વૈશ્વિક સપ્તાહ છે એનું આયોજન કોને કરેલું હતું? તો ઇન્ડિયા ઇન્ક નામના એક મીડિયા ગ્રુપે કરેલું હતું. કોને કરેલું હતું? ઇન્ડિયા ઇન્ક નામના એક મીડિયા ગ્રુપે આ ઇવેન્ટનું આયોજન કરેલું હતું. ઇવેન્ટનું નામ શું હતું? ઇન્ડિયા ગ્લોબલ વીક 2020. કયા સમય દરમિયાન? 9મી જુલાઈ થી લઈને 11મી જુલાઈ વચ્ચે ઉજવાયો. ક્યાં ઉજવાયો? બ્રિટનમાં ઉજવાયો. આ જે ઇવેન્ટ ઉજવાય 3 દિવસની, માં પહેલા દિવસે 9મી જુલાઈના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ જે છે સ્પીચ આપવામાં આવી હતી. 9મી જુલાઈના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બ્રિટનમાં યોજાયેલી આ ઇવેન્ટ પર વર્ચ્યુઅલ સ્પીચ આપવામાં આવેલી હતી. કઈ ઇવેન્ટ પર? ઇન્ડિયા ગ્લોબલ વીક 2020. અને અહીં આ જે એક ઇવેન્ટ ઉજવાય ત્યાં વાત શું શેના વિશે કરવામાં આવેલી હતી?
તો બિલકુલ ના ભૂલાય. આંતરરાષ્ટ્રીય રાજનીતિ પર વાત થઈ, ઉદ્યોગ જગત પર વાત થઈ, કલા અને સંસ્કૃતિ, આ બધા મુદ્દાને આ ઇવેન્ટ પર સ્પર્શવામાં આવ્યા. ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 માં બધા મુદ્દાને સ્પર્શવામાં આવ્યા. એ પણ ખાસ ધ્યાન રહે, શ્રી નરેન્દ્ર મોદીએ 9 જુલાઈના રોજ અહીં જે છે ઈ વર્ચ્યુઅલ સ્પીચ પણ આપી. એ પણ ખાસ ભૂલાય નહીં આપણાથી કે ઇન્ડિયા ઇન્ક નામના મીડિયા ગ્રુપે આ ઇવેન્ટનું આયોજન કરેલું હતું. એ પણ અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત કે 2020 માં જે ઇન્ડિયા ગ્લોબલ વીક ઉજવાય 9 થી 11 જુલાઈ વચ્ચે, તેની થીમ શું હતી? તો બિલકુલ ના ભૂલાય, થીમ હતી બી ધ રિવાઇવલ, ઇન્ડિયા એન્ડ ધ બેટર ન્યૂ વર્લ્ડ. શું થીમ હતી? બી ધ રિવાઇવલ, ઇન્ડિયા એન્ડ ધ બેટર ન્યૂ વર્લ્ડ. ફરીથી એક વખત આખું રિપીટ કરી જાઉં છું. 9 જુલાઈ થી લઈ અને આજના દિવસ સુધી 11 જુલાઈના દિવસ સુધી 2020 માં આ જ વર્ષે ઇન્ડિયા ગ્લોબલ વીક ભારતીય વૈશ્વિક સપ્તાહ ઉજવાયો. કોને ઉજવણીની શરૂઆત કરી? ઇન્ડિયા ઇન્કે. ઈ શું છે? મીડિયા ગ્રુપ. ક્યાં આવેલું છે? બ્રિટનમાં. ઇવેન્ટ ક્યાં હતી? બ્રિટનમાં. ખાસ ધ્યાન રહે, થીમ શું હતી? બી ધ રિવાઇવલ, ઇન્ડિયા એન્ડ ધ બેટર ન્યૂ વર્લ્ડ. એ પણ અહીંયા ધ્યાન રહે. 9મી જુલાઈના રોજ કોને વર્ચ્યુઅલ એડ્રેસ કરેલું હતું? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી. એ પણ ધ્યાન રહે. કયા મુદ્દાઓ પર અહીં વાતચીત થઈ? તો આંતરરાષ્ટ્રીય રાજનીતિ પર, ઉદ્યોગ પર, કલા જગત પર, સંસ્કૃતિ વગેરે મુદ્દાઓને અહીં સ્પર્શવામાં આવ્યા. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આપણું જે નવું સેશન જે શરૂ કરેલું છે તે જોઈ લઈએ. ખાસ ધ્યાન રહે, હાલમાં ઉત્તર ગોળાર્ધમાં, ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. હાલમાં ઉત્તર ગોળાર્ધમાં દ્રશ્યમાન હોય તેવો ધૂમકેતુ કયો છે? ખાસ નામ યાદ રહે, નિયોવાઇસ. એક ધૂમકેતુ જેનું નામ છે નિયોવાઇસ. આ ધૂમકેતુ હાલમાં ઉત્તર ગોળાર્ધમાં જે છે દ્રશ્યમાન છે. ખાસ ધ્યાન રહે, મતલબ કે એવું જરૂરી નથી કે તમને નરી આંખે દેખાય. એક સારી જે છે દૂરબીન તમે વસાવેલી હોય તો તમે જોઈ શકો છો. આવતીકાલે પણ દેખાશે. ખાસ ધ્યાન રહે, ઉત્તર ગોળાર્ધમાં ભારત આવેલું છે. એક ધૂમકેતુ જે નિયોવાઇસ નું નામ છે, પરીક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત ઉપયોગી. શું કામ અત્યંત ઉપયોગી? હજારો વર્ષમાં એક જ વખત દેખાય છે. નિયોવાઇસ નામનો ધૂમકેતુ ભૂલાય નહીં. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કયા રાષ્ટ્રના કાયદાથી ભારતના 8 લાખ લોકોને તે દેશમાંથી ભારત પરત આવવું પડશે? ખાસ ધ્યાન રહે, એ દેશનું નામ છે કુવૈત. જી હા, ખાસ કુવૈત જે છે એની સંસદ એક નવો કાયદો બનાવવા વિશે વિચારી રહી છે. એ ખાસ ધ્યાન રહે કે કુવૈતના લોકો વસે છે તેના કરતા બહારના લોકો વધારે વસે છે. જી હા, કુવૈતની પોપ્યુલેશન જે છે એ ખૂબ ઓછી છે, પરંતુ ત્યાં જે રિફાઇનરીઝ આવેલી છે નેચરલ ગેસની, ક્રૂડ ઓઇલની, એ ઉપરાંત ત્યાં જે બીજી આર્થિક જગતની કાર્યવાહી થઈ રહી છે જેમ કે કન્સ્ટ્રક્શન, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ વગેરે, તેમાં બહારના લોકો ખૂબ મોટી માત્રામાં આવીને વસે છે. જે કુવૈતને હવે બદલવું છે. કુવૈત ઈચ્છે છે કે તેની પોપ્યુલેશન તેના દેશમાં વધારે વસવી જોઈએ, બહારના લોકો ઓછા વસવા જોઈએ. હાલમાં કેવી પરિસ્થિતિ છે? બહારના લોકો ત્યાં વધુ વસે છે અને કુવૈતના પોતાના લોકો ઓછા વસે છે. તેથી તે એક કાયદો ઘડે છે અને આ કાયદા હેઠળ શું કરશે? કાયદા હેઠળ ભારતના લોકોને પરત મોકલશે. જે કેટલા છે? લગભગ 8 લાખ લોકો જેટલા. આશા રાખું છું કે આ વન લાઇનર તમને કામ આવશે. કયો દેશ કાયદો ઘડે છે? કુવૈત નામનો દેશ. અને ધૂમકેતુ આપણને દ્રશ્યમાન ઉત્તર ગોળાર્ધમાં ભારતમાં પણ થશે. એ કયો હશે? નિયોવાઇસ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના આપણા કરંટ અફેર્સ. આવતીકાલે વધુ કરંટ અફેરના મુદ્દાઓ સાથે મળીએ. આપની તૈયારી જે છે કોરોના લોકડાઉનના પરિણામે બિલકુલ જે છે ઓછી ન થવી જોઈએ. જરાય આપણે નબળા ન પડવા જોઈએ. તેથી રોજ કરંટ અફેર્સના આ લેક્ચર જોવાનું બિલકુલ ચૂકશો નહીં. લેક્ચર આપને પસંદ પડેલો હોય તો લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી આપજો. બેલ નોટિફિકેશન પણ પ્રેસ કરી આપજો, તેથી રોજ રાત્રે 9 વાગે આ લેક્ચરના નોટિફિકેશન આપને મળતા રહે. વિદ્યાર્થી મિત્રો, આપના સૂચનો અને પ્રશ્નો અમને કમેન્ટ બોક્સમાં આપવાનું ચૂકશો નહીં. આવતીકાલે ફરી મળીએ આ જ સમયે. થેન્ક યુ વેરી મચ.